મહાદેવ મહાદેવ મિત્રો, જેમાં મોગલ આપણે આવી ગયા છીએ ગોપના. આપણી પાછળ ટીમ છે આખી. અમે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા. તો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. તમારે પણ દર્શન કરવા હોય તો આ છે, અમે પેલા દરિયામાં વયા ગયા હતા અને આ છે દરિયાનો દાદરો મહાદેવ તરફ જવાનો. આપણે ધીમે ધીમે હવે મહાદેવ તરફ જઈ રહ્યા છીએ. અમારા ટીમ મેમ્બરો બધા આગળ આગળ જઈ રહ્યા છે. એમને દર્શન કરવાની જરાક ઉતાવળ છે. અમારા આકાશભાઈ કૂતરા નહીં નથી મૂકતા. બોલો, અંદર વિડીયો ઉતારવા દે, નહીં ઉતારવા દે તો આપણને કઈ ખબર તો નથી. આપણે તમને બહારથી મંદિર બતાવું છું, અંદર ઉતરવા દેતા હોય તો અંદરથી પણ તમને દર્શન કરાવી મહાદેવના. તો બન્યા રહેજો બ્લોગમાં. આ છે મહાદેવનો દાદરો. મહાદેવ મહાદેવ મંદિર. આપણે આવી ગયા છીએ મહાદેવ પાસે. નંદી મહારાજ છે, આપણે એનું દર્શન કરી લઈએ. મિત્રો, તો તમે પણ દર્શન કરી લ્યો મહાદેવના. આપણે ફર્સ્ટ ટાઈમ મહાદેવને વ્લોગ બનાવી રહ્યા છીએ. તમે પણ દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. આ મંદિરનો બહાર નીકળવાનો રસ્તો છે પ્રદક્ષિણા કરવા માટે. તો હવે આપણે પ્રદક્ષિણા કરશું. પ્રદક્ષિણા કર્યા બાદ મારા મિત્રો બધા પ્રદક્ષિણા કરીને આવી રહ્યા છે. અમારા હાર્દિકભાઈ પણ પ્રદક્ષિણા કરીને ગયા છે. ગાય માતાજીનું મુખ છે, દર્શન કરીને રિટર્ન નીકળશું. અહીંયા નવ જ્યોતિર્લિંગ મસ્ત બનાવેલું છે. અહીંયા બધી જે આપણી જેટલી નવે જ્યોતિર્લિંગ છે ને બધા એની માહિતી આપેલી છે. તો આપણે એમની પણ મુલાકાત લેવા જઈએ. બની રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. શું છે એમની માહિતી, તો એ માહિતી જાણવા માટે બ્લોગમાં બની રહેજો. મળીએ. સૌથી પહેલું જ્યોતિર્લિંગ છે સોમનાથ. તમે વાંચી શકો છો સોમનાથ વિશેની માહિતી અને એમનું બધું જે છે એ. મહાદેવનું મંદિર છે. હવે આપણે નીકળી જઈશું પાછા ફીરશે બારા નીકળ્યા બાદ આપણે બારણું દઈ દઈશું. બારણું દઈ દીધું. હવે આપણે થોડુંક પાણી પી લઈએ. અહીંયા એક એવા પાણા છે કુંડમાં કે જે પાણા છે ને તમે આમ પાણી નાખો તો એ ડૂબે નહીં. આપણે પાણા ડૂબે કે ન ડૂબે એની માહિતી લેવા જઈએ. હાલો આપણે રિયલ અનુભવ કરીએ. એવો અનુભવ તો ક્યારે થયો નથી, પહેલી વાર અનુભવ કરીએ. હાલો જો પાણકા તરે ને
સાચી વાત છે. જો એને ઊંચો કરીને પાણી મૂકતો ભાઈ ડૂબે. આમાં ભાઈ પાણીમાં મૂકો તો ડૂબતો નથી. જો રામ લખેલું નથી આની ઉપર દેખાય તો છે જેવું દેખાય રામ. હા ભાઈ એક આજે ઊંચો કરે તો ઊંચો નથી થતો એવા પાણા હે કે પાણીમાં તરે છે. આ છે ધર્મશાળા. તો અત્યારે આપણે થોડુંક લેટ થાય છે તો આગલા બ્લોકમાં ધર્મશાળાની માહિતી જરૂર આપીશ તમને. મિત્ર આ મૂર્તિ શેની છે તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. મને તો જો ખબર નથી. આ ગોપનાથ છે આ મૂર્તિ. જો આ મૂર્તિની ઉપર જે બેઠા છે એમનું નામ તમે જાણતા હોય ઇન કેસ કે તો મારા બ્લોગમાં કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે જઈ રહ્યા છીએ બગીચા તરફ. તો બન્યા રહેજો બ્લોગમાં. ઓલમોસ્ટ મજા આવવાની છે તમને. તો બન્યા રહેજો બ્લોગમાં. તો આપણે ગાડી અહીંયા સ્ટોપ કરી દીધી છે. આ આપણી ગાડી છે ને આપણે આવી ગયા છીએ બગીચામાં. આ બધું છે બગીચો. બોલે તો બીજ. આ બધા કહે ને બીજ ઉપર જાઓ તો આને બીજ જ કહેવાય. જો કેવો અદ્ભુત નજારો છે આ દરિયા કિનારો. અને અમુક દરિયામાં તો જો આમ તમે જોવો હું તમને ઝૂમ કરીને બતાવું. આમાં ઝાડવા ઊભા છે. આમાં વખત આવ્યું હોય કે શું કરવું તમારો રામ જાણે. આ બાજુ બોટ છે બધું છે. આ દરિયા કિનારો અદ્ભુત. દરિયાની વેળ આવી રહી છે ભાઈબંધો. આ દરિયા કિનારો ગજબ ઠંડો ઠંડો પવન આવે છે. અને અહીંયા તો એવી ફિલિંગ આવે ને કે અહીંયા કદાચ ને રહેવાનું જ હોય ને તો રહી જાય એવો ભાઈ. આપણે આવ્યા હતા લગ્નમાં અને એવા દરિયા કિનારે. ઓલી સાઈડ વડકા છે. તમે બધા લગ્નમાં ગયા ખાઈને ડિસ્કો કરી બે અલગ અલગ ફિલિંગ આવી રહી છે ભાઈબંધો. એવો મસ્ત આમથી જાઓ આમથી આમ નીરો કેમ પણ અદ્ભુત છે ને. આ તમે જો તમને એમ લાગે કે અહીંયા શું છે પાણકા છે. પેલા આની જેટલા જ ઊંચા પાણકા હતા. અત્યારે હું તમને બતાવું. અત્યારે આનો છે કિનારો બનાવેલો છે. જો આ કિનારો કહેવાય. પેલા આની જેટલું જ હતું. જ્યારે વેળ આવતી ને વેળના લીધે એ કપાતા એવા થઈ ગયા છે. તો આપણા ભાઈબંધો આમ જ્યાં છે બંગલામાં. બંગલો જૂનો છે તો આપણે પણ જઈએ બંગલામાં. કોઈ કદાચ ને રહેતું છે તો આપણો વારો પડી જાય. તો જઈએ બંગલા તરફ. આ છે બંગલા તરફ જવાનો રસ્તો. આપણે હાલા જઈએ છીએ બંગલા તરફ. આમાં કઈ લાગતું હતું ને બંગલા ખંડેર છે એવું લાગે છે. જૂનું મકાન છે ભાઈબંધો. આ જૂનવાણી છે બધું આમ જોવા પડે એવું થઈ ગયું. આમાં હોરર મૂવી બનાવી હોય તો હાલે એમ છે. કેમ હોરર મૂવી બનાવો ને તો આમાં જોરદાર શૂટ કરે. કેમ કે જગ્યા પણ એવી છે. અને જોકે આમ જોતામાં તો આ હોસ્ટેલ હોય ને એવું લાગે છે. એટલે જોતામાં હોસ્ટેલ હોય એવું લાગે પણ હોસ્ટેલ જ છે. દીપડો એલો અહીંયા નામ છે. હાલો એનું નામ વાંચી લઈ. વિહાર ધામ વિહાર. એટલે કે અહીંયા તમે કોઈ પણ આમ આગેથી હાલીને આવો ને તો આમાં તમારે વિહામાં એટલે કે આમ ગોળો ખાવો હોય ને તો એ છે ધામ. અને અહીંયા તમે રૂમ રાખીને પણ રહી શકો. અત્યારે આ બધું બંધ છે કેમ કે આ પડે એવું થઈ ગયું છે તો આ બંધ કરી દેવામાં આવ્યું છે. એવું
હશે એમ કહું તો આંખના બે હેરસ્ટાઈલની દુકાન ત્યાં તો બીવરાઈ દીધો મને એમ થયું બેડકું બીગડું નીલકંઠ રૂમ છે આ નીલકંઠ કેવો મસ્ત નજારો છે લીલી લીલી સામ બધી આ બગીચો કેવો મસ્ત છે જોવો તમે અદ્ભુત 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 નાળિયેરી બહુ ઓછી છે મારે ફોન આખો ઓછો કરવો પડ્યો क्या बात है सर जी क्या बात है સહી બોલે તો આપણી ટીમ સાથે આપણે રવાના થઈશું આપણે બ્લોગ હવે લાંબો કરવો નથી હર હર મહાદેવ જય મગર તો હવે મળીએ